રાધા કૃષ્ણ પરમ નિર્મળ જેના દ્વારા કથા પ્રારંભ થઈ એવા ભગવાન શિવ અને પાર્વતી જેને રસમાય એના વગર ચાલતું નથી, એનો ખોરાક જ એ છે એવા પરમ સેવામય અને 11મા રુદ્ર અવતાર ભગવાન હનુમાનજી મહારાજને આપણે કહીએ કે આવો આપ બિરાજો. ભાગવત કથામાં 33 કરોડ દેવતાઓ, બધી ગોપીઓ, વાળો, દેવ, દાનવ, માનવ, ઋષિ, મુનિ બધાય સંક્ષિપ્ત રૂપમાં બધા તીર્થોમાં નિવાસ કરે છે. જ્યાં શ્રીમદ ભાગવત કથાના મંગળ આચરણ થાય છે, ભગવાન કૃષ્ણને જ્યાં ધૂન ગાવામાં આવે છે ત્યાં નારદ મુનિ હાથમાં વીણા લઈ ગંધર્વો ગીત ગાતા ગાતા, અપ્સરાઓ નાચતા નાચતા ભગવાન કૃષ્ણની લીલાઓ સાંભળવા આવે. આજનો દિવસ બહુ ભાગ્ય છે આપણે કે ભગવાન નંદનંદન વિસુદાન ભક્તિ જોરદાર આપણે એમને સાગીતો જાવ. ગાયોના મેં દર્શન કર્યા, જાણે કામ થેનું ત્યાં બિરાજમાન હોય એટલી બધી એની સેવા. આટલું બધું ભગવાને એમની પાસે ભગવાને આપ્યું છે, પણ એનું જે જીવન નિખાલસ પોતાની જાતે ગાયની સેવા કરે, એમનો આખો પરિવાર એક સહેજ રીતે, આ ભગવાનની કૃપા કહેવાય કે સહેજ અમારે ભગવાન તો બીજેથી આપવાના સરદારનગર છે, પણ યોગ નહીં હોય તો 2 દિવસમાં તૈયારી કરી અને એમને એકદમ મંજૂર કરી અને બહુ પ્રસન્નતા વ્યક્ત કરી કે મારે ત્યાં ભગવાન ક્યાં ધન ઘડી ધન ભાગ જેને ત્યાં ઈશ્વર આવે છે. તો આપણે બધા તેને ભાગ્યશાળી છીએ. પાલિતાણા ગામમાં સુંદરપુરા આ આપણે જે સુંદરમાં સુંદર ભગવાન જે કાચોકની જગ્યામાં આપણે બધાએ મળી અને સતત આજે આપણે પ્રારંભ કરવાનો છે. મંગલાચરણ કહેવાય, જેને આહવાન, સ્થાપન અને પૂજન. આજે સ્વાગતનો દિવસ છે. તમારે ત્યાં મહેમાન આવે કેવું સ્વાગત કરો, અને આ તો અખિલ બ્રહ્માંડના નાયક ભગવાન કૃષ્ણ, ગોપીઓ, ગ્વાળાઓ અને આખું બહુલોક અહીં આવે છે. તો એની પ્રશંસા વ્યક્ત કરતા જે હરિ ભક્તોએ આમાં ભગવાનની સાથે ભગવાનને માથા ઉપર વિરાજમાન કર્યો હોય, કેટલું ભાગ્ય કહેવાય આપણું. આ વામય ભગવાનનું સ્વરૂપ છે. ભાગવત ભગવાન 18,000 શ્લોકથી આ રચેલું શ્રીમદ ભાગવત પુરાણ સાક્ષાત ભગવાન બિરાજમાન છે. આલોક ને પરલોક વિસ્તરી જાય છે. અને આજથી જે શુભ કાળ શરૂઆત થાય છે, આજથી 3 દિવસથી 7 દિવસ એવો સુંદર કાળ છે કે જે વ્યક્તિ ભગવાનનું ભજન કરે, સાધના કરે, આ વર્ષો પછીનો આ યોગ બન્યો છે કે જેનાથી અમે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે કે લોકોને અમે ભગવાનની રાહ દેખો. આ તો બધું કહીશું એકદમ તૈયાર વસ્તુ છે અને અમને ખાલી તમને સુધી પહોંચાડવાનું અમારી ફરજ છે. આ કથા શરૂઆત ભગવાન નારાયણથી થઈ. ભગવાન નારાયણે આ કથા બ્રહ્માજીને કહી, બ્રહ્માજીએ સનત કુમારોને કહી, સનત કુમારોએ નારદ મુનિને કહી, નારદ મુનિએ સુખદેવજી ભગવાનને કહી અને સુખદેવજી ભગવાને પરીક્ષિત રાજાને આ શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવ્યું. 1 લાખથી વધારે આમાં શ્લોક હતા, પણ અત્યારે કલિકાળની અંદર માણસોની પાસે ટાઈમ નથી, બધું છે. જો ભગવાન માટે એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત આ ભાગવતની જો એની સંગ કરી લઈએ તો સહેજ એ મેરી વાણી નહીં, એ ભાગવત બોલ રહા મહાપુરુષોની વાણી છે કે જે આમાં એક પલ પણ જો સહેજ ભાવથી હાજર આપે તો એને ત્યાં પુષ્પક વિમાન આવે અને ભગવાન એને પોતાનું ગણ બનાવી. જેમ તમે પુત્રની રાહ જુઓ એમ તમારી રાહ જોવે ભગવાન કે મારો લાડલો ભક્ત ક્યારે આવે. આ ભાગવતનું માધ્યમ છે. એક ભાગવત
વ્યાસ ભગવાને પોતાના પુત્ર ને સંપત્તિમાં રૂપમાં આ ભાગવત પરીક્ષિત રાજાની આજથી લઈ અને 5600 વર્ષ સુધી આ ભાગવત કથા સતયુગથી ચાલે છે. પણ જે પરીક્ષિત રાજાનો મોક્ષ થયો અને આ શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો એ 5600 વર્ષ થયા છે. આદિ અનાદિથી સતયુગથી ત્રેતા, દ્વાપર અને કલી. કલીમાં તો બહુ આનું આચરણ છે. જ્યારે ભક્તિદેવ રડવા મળ્યા છે કે મારે શું કરવું, ત્યારે કે મારે આ કલિકાળમાં જવું ક્યાં, મારો ઉદ્ધાર કેમ થાય? વિનો સત સંચન હરિ કથા તેહી વિનું મોહન જાય, મોહ ગયે વિનું રાધા કૃષ્ણ હોય નગડ અનુરાગ. ભક્તિદેવને કહ્યું કે તમે જ્યાં કથા કરતી હોય, તમે ભગવાનના હૃદયમાં બિરાજમાન છો, જ્યાં સુધી કલિકાની અંદર ભગવાનનું ભજન નહીં થાય ત્યાં સુધી ભવસાગર નહીં થઈ શકે. એટલે આ કથા છે ને સમુદ્ર છે, આને કોઈ પાર પાડી શકી નથી. આપણે યથાશક્તિ સવારે 8:30 થી લઈ અને 12:30 વાગ્યા સુધી આપણે અષ્ટાંગ પીવાનું છે. આજે ભગવાનને બોલાવ્યા, આપણે એનું સન્માન કર્યું અને સન્માનમાં જે વ્યક્તિ હાજરી આપે છે, જે ભગવાનને શોભાયાત્રામાં હાજરી આપે છે, ત્યાં કહ્યું છે કે એક ડગલું ભરવાથી અશ્વમેઘ યજ્ઞની પુણ્યની પ્રાપ્તિ થાય છે. અને એ યજ્ઞ આપણે ક્યારે કરી નથી શકતા, પણ જો ભગવાનની સાથે જોડાઈએ, ભગવાનની સાથે આપણે આવું કીર્તન કરીએ, ભજન કરીએ, સાધના કરીએ, તો આલોક અને પરલોક બે સુધી ગયા. આપણા જીવનમાં પરમા આનંદ રહે. દાદા કૃષ્ણ મનુષ્ય શુક્રવા મળે છે આપણાને. આપણામાં વસ્તુનો શું કાંઈ ફરક છે? આપણામાં ધર્મ આપણો રહેવો જોઈએ. એ જ ભગવાન કૃષ્ણ અને એના પુત્ર ભગવાન રામ આપણને બતાવે છે કે આપણે આપણા ધર્મમાં રહીએ. પર ધર્મ ભયાવહ, दया धर्म का मूल है, पाप मूल अभिमान, तुलसी दया न छोड़िए जब लगी घर में काम. જ્યાં સુધી આપણા શરીરમાં પ્રાણ છે, આંસલો ક્યારે ઉડી જશે? પરીક્ષિત રાજાને તો ખબર હતી કે ભાઈ મને 7 દિવસની અંદર સદામ જવું પડશે. 7 દિવસની અંદર તો આપણે બધાને આ પરીક્ષિત નથી. 7 દિવસનું અઠવાડિયું આવે છે. આલોક અને પરલોક સુધારવું હોય તો ભગવાનની કથા શ્રવણ કરો. જે ભગવાનની કથા શ્રવણ કરે છે, જે શ્રીમદ ભાગવત કથાનું સ્મરણ કરે છે, એને અર્થ, ધર્મ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે આ શ્રીમદ ભાગવત કથામાં આવી વિરાજમાન થાય છે, એના બધા પાપ પૃથ્વીમાં સમાઈ જાય છે. જે વ્યક્તિ આ ભાગવત કથામાં તાળી સાથે કીર્તન કરે છે, એના શરીરમાં રોગો નથી થતા. જે વ્યક્તિ શ્રીમદ ભાગવત કથામાં આવી અને યથાશક્તિ
સેવા આપે છે. સબસે સેવક ધર્મ કઠોરા, બધાની સેવા કરી બધાને કઠોર પકડે. પોતાના હાથેથી સેવા કરવી. ભાગવતમાં, શિવપુરાણમાં, ગરુડ પુરાણમાં અને વિષ્ણુ પુરાણમાં, સ્કંદ પુરાણમાં, પદ્મ પુરાણમાં, બ્રહ્મ પુરાણમાં અનેક સ્તોત્ર છે. એવા અનેક શ્લોકો છે કે તમે કાંઈ ન થઈ શકે તો આશ્રમમાં જાય, ગાયની સેવા કરો. આજથી જે વાળવામાં આવે વાળો તો જેટલા રજકણ ઉડે છે એટલા વર્ષ સુધી ભગવાનનું સાનિધ્યની પ્રાપ્તિ થાય. જે વેદ પાઠી બ્રાહ્મણ પાઠ કરી અને જે પુણ્યની પ્રાપ્તિ કરે છે એ ખાલી તમે જ્યાં કથા મંડપ હોય ત્યાં પાતળી અને સ્વસ્થ રાખવાથી ભગવાન બહુ પ્રસન્ન થાય છે. તમારા ઘરમાં જે સ્વસ્થતા રાખો, જેનું ઘર પવિત્ર એનાથી જ કહે છે સ્વસ્થ રાખો. ભગવાનને આપણને ગમે ને, કોઈ તમારે ત્યાં નાનું મહેમાન આવે તો કેટલી સ્વચ્છતા રાખો, બધું સાદો સોફા ઉભા ટકાટક કરી લો. તો આ તો દ્વારિકાધીશ અખિલ બ્રહ્માંડના નાયક ની પાસે આવું છે તો મનથી એકદમ ભગવાનનું થઈ જવા. આ સર્વસ્વ છોડી દેવાનું. જે વ્યક્તિ પરમાત્મા માટે જીવે છે એને આલોક ને પરલોક. સુખદેવજી ભગવાને પરીક્ષિત રાજાને કહી આનું માધ્યમ આત્માદેવ બ્રાહ્મણ હતું. આત્માદેવ બ્રાહ્મણ આધ્યાત્મિક જોઈએ તો પોતાનો જે આત્મા છે, જે પવિત્ર જ્ઞાની છે, જે ભગવાનના વિચારો કરે છે એ ઉત્તમમાં ઉત્તમ જીવ છે. જેના વિચારો ક્યારે પણ દૃષ્ટિમાં નથી આવતા એ પરમ ગતિનો અધિકારી બને છે. એને સુખ, શાંતિ અને વૈભવ ભગવાન આપે છે. એટલે મનથી પવિત્ર થવા માટે અષ્ટયોગ કરવા. સવારે વહેલું ઉઠવાનું, સંસારિક વિચારો ન જોઈએ અને આપણા ઈશ્વરને યાદ કરવા. જે તમારા ઈષ્ટદેવ, તમારા ગુરુદેવ હોય, તમને ધ્યાનાથી પ્રીતિ હોય. અરે આપણે વિઠ્ઠલ પંઢરપુરમાં જાવ ને ત્યાં ભગવાન દ્વારિકાધીશ ત્યાં દોડી ગયા હતા. વિઠ્ઠલ કરતા પોતા માતા પિતાની સેવા કરતા. ભગવાન એને દર્શન આપવા આવ્યા. બોલે કે હું દ્વારિકાધીશ આવ્યો છું. તો ઈટ આપીને ઉભા રહે. બોલે મારી સેવા પૂરી થાય પછી હું આવીશ. વિચાર કરો કે સત્યુગ ત્યાં સુધી ભગવાન ઉભા છે. ઈટ આપી એના ઉપર ભગવાન થાકી ગયા કે દે અમે બહુ થાકી જાય તો શું કરો? બે કમરે હાથ રાખો. એ ભગવાન થાકી ગયા કે બે કમર ઉપર હાથ રાખી દીધા. આજે પણ વિઠ્ઠલના પંઢરપુરમાં જાવ તો ભગવાન આ રીતે ઉભા છે. ગમે તે ભક્તિમાં તમે કરો, માતા પિતાની સેવા કરશો તો ભગવાન આવશે, પતિદેવની સેવા કરશો તો ભગવાન આવશે. પોતાના બાળકોને પણ ભગવાનનું સ્વરૂપ સમજી અને એવા સંસ્કાર આપજો માતાઓ. હા, તમને એમ થાય કે મારો દીકરો તમારી છાતી ગદગદિત થઈ જવી જોઈએ એવો દીકરાને તમે સંસ્કાર આપો કે જેનાથી તમારું જીવન આલોકને પરલોકી સુધી જાય છે. દીકરો એવો જ કહેવાય છે કે આ પિતાનો આત્મા છે. એટલે આત્માદેવ બ્રાહ્મણને તે પોતાની સંતાન નહોતું, દીકરો નહોતો. એને બહુ હતી, ધન હતું, પોતાની પાસે સંતતિ હતી પણ સંતાન નહોતું. પોતે પ્રાણ ત્યાગવા ગયા છે. સાધુ બ્રાહ્મણ આવે છે કે તારે આત્મહત્યા કરી મહાપાપ છે એટલે આત્મહત્યા કરવી નહીં. ક્યારે પણ આ વિચારો કરવા નહીં. ગમે તેવી પરિસ્થિતિમાં જો હોગા તો દેખા જાયગા, ફિકર ફેંક હોય ને ગમે તેવી પરિસ્થિતિ આવે પણ ક્યારે આવા ખોટા વિચારો ભગવાનને યાદ કરવાના. હે હરી આ વિચાર કરો, પાંડવોની કથા સાંભળો તમે. આ વિચાર કરો એ ચાહે તો એકદમ આખા વિશ્વને પોતાના આધીન કરી શકે પણ મર્યાદા સંસ્કૃતિને જાળવી. 13 વર્ષ સુધી વનમાં ગયા, પાછા આવ્યા, પાછા યુદ્ધ થયું છતાં કેની સાથે ભગવાન રહ્યા? પાંડવોની સાથે. તો આત્માની ભૌતિક એકદમ સરળ. આત્મા તત્વથી શરીર બનેલું છે, આમાં ઈશ્વર છે. પોતા પણ છે, બુદ્ધિ છે અને એ બુદ્ધિની સાથે
આપના જે બ્રાહ્મણ છે, આપના જે બ્રાહ્મણ સંતાન માટે ગયા એટલે કે આ તમારે હત્યા કરી બહુ પાપ લાગશે, એટલે પાપમાંથી મુક્ત થવા માટે તમે બોલે કે મને પુત્ર આપો તો મને મરવાનો. સાધુ બ્રાહ્મણ કોઈ દિવસ બીજાનું કોઈ દુઃખ જોઈ ન શકે, એટલે કે ઠીક છે આ હું ફળ આપું છું, આ ફળ તું તારી ધર્મપત્નીને આપી દે અને એનાથી તારે ત્યાં રત્ન જેવો દીકરો થશે. આત્માથી બ્રાહ્મણ ઘરે આવે છે, આ ફળ પોતાની પત્ની ધુંધુલીને ખવડાવે છે. ધુંધુલી તો બહુ આપણો બુદ્ધિ છે ને, બુદ્ધિને સાવધાન રાખવા માટે આપણા માટે અન્ન સારું હોવું જોઈએ. જેવું અન્ન એવું મન, એટલે મનને સુધારવા માટે તમારે અષ્ટયોગ કરવો પડે. અર્ધન બંધન પૂજન ધ્યાન, આ 8 યોગ કરવાથી તમારું મન કેન્દ્રિત થશે. બહાર જમવાનું નહીં, માવા ખાવાના નહીં, ઠીક છે? ખાતા હોય તો કહેજો. પછી બીજી વાત કે જેવું તેવું ખાવું નહીં, ગમે ત્યાં બહારથી ખાવાનું નહીં, શાસ્ત્ર ના પાડે છે. અને અત્યારે તો કેટલું બધું પ્રદૂષણ વાળું છે, લોકોને બહારનું જ ભાવે છે. એટલે અન્ન શુદ્ધ હોવું જોઈએ, આ શુદ્ધ હોવું જોઈએ, જેના દ્વારા તમારું કલ્યાણ થાય. આપણે મનુષ્ય શરીર દુર્લભ માનુષ દેવો દૈના સન્મંગુર. મનુષ્ય શરીર દુર્લભ છે પણ સન્મંગુર છે. સન્મંગુર છે અને ક્યારે આ હંસલો તૂટી જાય એની પહેલા આપણે ભગવાનનું ભજન કરી દેવાનું. આત્માથી બ્રાહ્મણ આ ફળ આપી અને જતો રહે છે. ધુંધુલી આ ફળ ખાતી નથી કે આ ખાઉં મારે પેટમાં ઉદરમાં બાળક આવે અને મારે કેટલું દુઃખ ભોગવવું પડે, ખવાય નહીં, પીવાય નહીં, હરાય નહીં, ફરાય નહીં, આવું મારે કરવું નથી. એની બેન આવી દુર્બુદ્ધિ, એને કહ્યું કે મારી પાસે ધન છે, તને ધન આપો અને અમારા શું કરું? તો બોલે આ ફળ ગાયને ખવડાવી દે. ગાયને ખવડાવીશ એટલે અને મારા ઉદરનો બાળક છે હું તને આપી દઈશ. વિદ્યાર્થીના લાગત હતા, દિવસો જતા રહ્યા છે, ધૂલીએ કપટ કર્યું છે, એટલે જીવનમાં ક્યારેક કપટ હોવું ન જોઈએ, એ તો એનું ફળ બહુ પૂરું મળે છે. ત્યારે પણ જીવનમાં બની શકે ત્યાં સુધી કોઈની સાથે છળ, કપટ અને ઈર્ષા રાખવાની નહીં. હવે બધા જીવનમાં આ રીતે આત્માદેવ બ્રાહ્મણ ઘરે આવે છે, ધુંધુલીએ ફળ ખાધું છે અને એ ફળ ગાયને ખવડાવી દીધું અને એને ત્યાં દીકરો મોટો થયો છે. બ્રાહ્મણ તે પૂછે છે કે દીકરો ક્યાં છે? તો બોલે શિવજીની પૂજામાં ગયો છે, ભણવામાં ગયો છે. દિલ જાતના લાગતા દિવસો જતા ખબર નથી પડતી, દીકરો મોટો થઈ ગયો છે. ચોરી અને ના ખાવાનું ખાય, ના પીવાનું પીવે છે. આવો દુર્બુદ્ધિ દીકરાની જોઈ અને ધુંધુલીને બહુ દુઃખ થયું છે. આ બાજુ આત્માદેવ બ્રાહ્મણને ખબર પડી છે કે તમે તે આ વિચાર કર્યું એના કરતા મારે હવે સંસારમાં રહેવું નથી. સંસારમાંથી વિરક્તિ ત્યારે જ મળશે કે ઘરમાં દુઃખ આવશે. દુઃખ બહુ જરૂરી છે, વિપત્તિ જરૂરી છે. પોતાએ શું માંગ્યું આપને ખબર છે? જ્યારે હસ્તિનાપુરનું રાજ્ય મળી ગયું અને કુંતા જ્યારે વિદાય માંગે છે ભગવાન દ્વારિકાધીશ કે હવે બોલે કે હે પ્રભુ, હવે તમે આજે પહેલી વખત કુંતા પહેલી વખત દ્વારિકાધીશના ચરણમાં થોડો પાછળ પ્રણામ કરે છે. મોટી દૃષ્ટિ રડવા લાગ્યા છે. હે હરિ, આટલા દિવસ સુધી તમે અમારી સાથે રહ્યા અને બોલે કે આ થઈ વાત તમે શું કરો છો? તમે બોલે નહીં, આજથી તમે મને છોડી જાઓ છો. ભગવાન કૃષ્ણ કડરા રસવા લાગ્યા કે બાવલી થઈ ગઈ છે, આટલું દુઃખ તો તમે ભોગવ્યું છે, હવે કેટલું ભોગવવું છે? બોલે પ્રભુ, અમે 13 વર્ષ સુધી વનમાં રહ્યા, તમે અમારી સાથે રહ્યા. જ્યારે આ અક્ષોણી સૈનિક સાથે મારા દીકરાઓ યુદ્ધ કરતા હતા ત્યારે પણ તમે સુદર્શન ચક્ર લઈ અને મારા દીકરાનો હાથ આપ્યો છે. આજે અમને આખી પૃથ્વીનું રાજ્ય મળ્યું છે, ત્યારે આપ અમને છોડીને જતા રહ્યા. કુંતીને બે હાથ
તે ઉભા કર્યા છે, પોતાને આશ્વાસન આપ્યું છે. આ બાજુ ભગવાન દ્વારિકાધીશ વિષ્ણુ પિતાની પાસે આવે છે. જ્યાં આપ વિચાર કરો કે વર્ષો સુધી ભગવાન અને બ્રહ્મચારીનું પાલન કર્યું, ખંડ બ્રહ્મચારીનું પાલન કર્યું, અને આજે સૈયા ઉપર સુતેલા છે. તેની બાણોની સંજ્ઞા આનાથી કયું દુઃખ કહેવાય? આપણે બધાને આ અંતે ભૌતિકતાથી દર્શ કરીને છોડી દેવાનો સવાલ આવશે. અને દરેકને વિષ્ણુ પિતા ને મળવા ભગવાન દ્વારિકાધીશ આવ્યા. આપણે સારા જીવ્યા હશે, સત્યનિષ્ઠાથી જીવ્યા હશું, સારું દાન કર્યું છે, સારું પુણ્ય કર્યું છે, ભજન કર્યા છે, કીર્તન કર્યા છે, યોગ સાધના કરી છે, ગાયોની સેવા કરી હશે. તો ભગવાન આપણા શાસ્ત્રમાં તો કહ્યું છે જે ગાયનું દાન કરે છે એને વેતરણી નદીમાં પાર કરવા માટે ભગવાન એને ગાય મોકલે છે, અને વેતરણી નદીથી પાર કરી અને વેતરણી નદી ગૌ માતા ગૌ લોકમાં લઈ જાય છે. એટલે ગાયોની સ્વયં ગૌ માતા છે. કલિકાળની અંદર આપણે ઘણા જોવો ત્યાં ગાયો રખડતી જોઈએ છે. માતાઓ ભાઈઓ મનસુખભાઈ ધ્યાન રાખજો. હવે આ જે પટેલ ભાઈઓ છે ને એમણે ખેતી છોડી દીધી. અશોકભાઈ સુરત થી આવ્યા છે. અશોકભાઈ અમારા ખેતડિયાના મનસુખભાઈ અને પાલિતાણા છે. બધા જે હરિભક્તો છે અહીંયા જે મેન દાતાઓ છે એ બધાને આજથી આપણે 7 દિવસ સુધી સતત તેમને ખૂબ આશીર્વાદ આપવાના છે. અને ધર્મેશભાઈ કાલે આવવાના હતા પણ આજે અમે કહ્યું કે આવો આપ. અને અમારે હું ઓર્ડરમાં રહેતો તો 12 વર્ષ હું ત્યાં ઠાકોરજીની સેવામાં હતો. એમની દાદીમાં ધર્મેશભાઈ ક્યાં બેઠા? હા, એમની દાદીમાં રોજ માખણ અને માખણ અને એક કસ્તી આવેલા એકદમ ટેન્ટમાં રહેલા. અને આજે જે મુક્તિ મળે છે જેને ગુરુ રૂપી નૌકા મળી ગઈ છે, એને ભગવાન રૂપે મંત્ર મળી ગયો છે, જેને ભગવાન પ્રત્યે લાગણી જાગી ગઈ છે, એવા મહાપુરુષોને ભગવાન ખૂબ આશીર્વાદ આપે છે. જે આ કાર્તોક્તિ આપણે ખ્યાલ છે બહુ દિવ્ય ધામ છે. આ ધામમાં આવા માત્ર નહીં, તમારી ગુજરાત કે છે માનસિક રાજા, બાગુજી રાજા અને માથું ટેકાવા આવતા અને એમની દરેક ઈચ્છાઓ ભગવાન પૂરી કરી. આ ભગવાન રાધા કેટલી મસ્ત. ત્યાં ભગવાન રામ, રાધા કૃષ્ણ અને 5 મૂર્તિઓની સ્થાપના હતી. માનસિક રાજા, બાગુજી રાજા ત્યાં માથું ટેકાવા આવતા. રાણી શાહ ભગવાન રામના રાજા રામના ઉપાસક હતા અને રાણી શાહ રાધા કૃષ્ણના ઉપાસક હતા. એટલે આપણે અહીંથી ભગવાન આવ્યા. આજે તો આ બધા પૂજા કરવા બેસો છો ને, ત્યાં ભગવાન આવ્યા. ત્યાંથી વિસર્જન કરી અને પછી ભગવાને આ વિરાજમાન કર્યા. 3 જગ્યાએ 3 નગરીમાં ભગવાને ભાંભરી લગાડી અને 3 વખત આખા પાલિતાણામાં ઠાકોરજીનું આમ સરસ વિમાન સાથે સરસ એમની શોભાયાત્રા કાઢવામાં આવી અને બધાને જેમ જગન્નાથ ભગવાન કરતા હોય એમ ભગવાન બધાને દર્શન આપવા નીકળેલા. એટલે આનો જે મહિમા છે, આ જે ખાતોકનો મહિમા છે, એ તમે સહેજ તમે આવીને માથું ટેકાવો તો તમારા દુઃખ અને દૃઢતા જતી રહે. એ તમે ક્યારેક અનુભવ કરજો. એટલે દરેક આપણા આ માણસ ઓછું આવે છે તો હંમેશા કહું છું લંકા નિર્જરણીકરણી વાસા યહાં કહા સુંદર કરવાસા. ચાલે બાજુ લંકાવાસી જે આવી વાતો આ વિચાર કરો ત્યાં નજીકમાં રહે છે. મારી ખૂબ ભાવના છે કે આપ હાજરી આપશો તો ભગવાનને પ્રસન્નતા રહેશે, મને પ્રસન્નતા થશે. અને કથા ક્યારે કેવી તમે આ ભરેલું હોય તો એટલે હંમેશા તમારા મનને ભગવાન ખૂબ આશીર્વાદ આપે. એમ ધુંધુકારી બહુ દુષ્ટ ભાગ્યો ધુંધુકારીએ પિતાનો તિરસ્કાર કર્યો. આખા દે બ્રાહ્મણ ભજન કરવા જતા રહ્યા. આ બાજુ માને બહુ ત્રાસ આપ્યો અને કોઠીમાં પેલા માટીની કોઠીઓ હતી એ કોઠીમાં જાય અને ધુંધુલી પોતાનો પ્રાણ ત્યાગ કર્યો છે. એટલે ધુંધુકારી એકદમ સ્વતંત્ર થઈ ગયો છે. એટલે પોતાના બાળકને 5 વર્ષ પહેલા તમે જે શિક્ષણ આપશો એ એના
ઠેઠ સુધી ચાલશે, પણ પછી આ ભેદ આવે ત્યારે સમજી લેવાનું મિત્ર રૂપી માનવાનો, એ પછી આપણો માને નહીં. એટલે એની પહેલા આપણે સાવધાન રહેવાનું. તો બાળકોને સંસ્કાર આપવા છે, સાવધાન રહેવું. આપણા જીવનમાં જો સુખ જોઈએ તો નાના બાળકો ભગવાન રામ જે જીવી ગયા છે એમ આપણે જીવવાનું. જે રીતે ભગવાન કૃષ્ણ જીવી ગયા છે એમ આપણે એ અનુકરણ ન કરાય, પણ એમને જે ગીતાનો ઉપદેશ આપ્યો છે, જે જ્ઞાન તત્વ છે કૃષ્ણ મધ્ય જગતગુરુ, એ આપણે બધાને ધારણ કરશું અને સતત આ ભજન અને કીર્તન સતત આપણે સવારે 8:30 7 વાગે પૂજનનો પ્રારંભ થશે. સવારે 7 વાગે ભગવાનનું સંસ્કૃત મંત્ર દ્વારા પૂજન થશે દ્વારિકાધીશનું, અને 8:30 વાગ્યા સુધી પૂજન પછી અહીં આપણે કથા પ્રારંભ કરશું. આરતી સુધી 12:30 વાગ્યા સુધી ચાલશે ભગવાનનું, અને 12:30 વાગે આપણે પ્રસાદો મિતા ભવંતી પ્રસાદ પણ લેશું સાથે. અને અત્યારે ધુંધુકારીને બહુ પાપ કર્યું છે અને ઘણું ધન ચોરી લાવ્યો છે, એટલે એને જે એની સાથે સંબંધ દુષ્ટ હતા એનું કતલ કરી નાખ્યું છે. એ ત્યાં દફનાવી દીધો છે. જે ધન હતું એ ગણિકાઓ લઈ ગઈ છે, એની દુર્ગતિ થઈ છે. જે જીવનમાં સારું નથી જીવતો પર ધન ઉપર જીવે છે એની દુર્ગતિ થાય છે. જે વ્યક્તિ પોતાના પરસેવાનો નથી કમાતો એની દુર્ગતિ થાય છે. જે પોતાને ધન મળ્યું એમાં જે વાપરતો નથી એની દુર્ગતિ થાય છે. જે આપણને ધન મળે છે એને પાંચ ભાગ પડે. પહેલો ભાગ ગાયનો, બીજો ભાગ કૂતરાનો, ચોથો ભાગ સાધુ બ્રાહ્મણનો, અને ચોથો ભાગ ગાય. અતિથિ દેવો ભવ, જે તમારે દ્વારે કોઈ આશા રાખીને આવે એને આપો. અને જે કાંઈ આમાંથી વધે માતા પિતાની સેવા પોતાના માટે વાપરો. બની શકે ત્યાં સુધી ધર્મની સાથે વધારે જોડાવો. એટલે ગાયથી પણ સંતાન થયું, એનું નામ ગોકર્ણ રાખ્યું. અને ગોકર્ણ કાશીથી મળી અને પાછું આવ્યો તો ઉજેડ થઈ ગયો, કાંઈ નથી, પોતાનું ઘર નથી, કાંઈ નથી. એનો બગીચો નાનકડો હતો, ત્યાં કાટો નાખી અને ગોકર્ણ આરામમાં છે, આરામ કરે છે. એ સમય રાત્રિનો સમય થયો છે, જેટલો ભૂત પ્રેત દાખલી છે એની દુર્ગતિ થાય છે. જે વ્યક્તિ સારું કામ નથી કરતા એનું દુર્ગતિ થાય છે. એટલે શાસ્ત્રમાં કહ્યું છે કે આપણે બધા સારું કામ કરીએ. ગોકર્ણ સુઈ ગયો છે. એ સમય ભયાનક કોઈનો રડવાનો અવાજ આવે છે, ભયાનક રૂપ ધારણ કરે છે, અને કકડાટ હસવા લાગે છે, નાના થવા લાગ્યા છે. ગોકર્ણ ઊભું થઈ ગયું છે. આ શું થયું છે? બોલો, આ કોણ છે? ગોકર્ણે પોતાના કમંડળમાંથી પાણી લાવી અને મંત્ર દ્વારા એના પર છાંટવામાં આવ્યું. કકડાટ હસતો એની પાણી ભૂલી ગઈ છે અને રડવા લાગ્યો છે. હસતા હસતા બોલ છે, એ ભાઈ, હું તારો ભાઈ છું, મેં બહુ પાપ કર્યું છે, મારી દુર્ગતિ થઈ છે, હું ક્યાંય જીવી નથી રહ્યો, મને એટલો બધો ઉકળાટ છે, ચારે બાજુ પડતા થાય છે, ઊભી નથી શકતો, ખાઈ નથી શકતો, રહી નથી શકતો, આમ એટલી બધી મને આ પીડા થાય છે, આ સહન્ય છે. એ ભાઈ, મને આમાંથી મુક્ત કરો. દૃશ્ય રડવા લાગ્યો છે. ત્યારે ગોકર્ણે કહ્યું છે, ભાઈ, તારું કલ્યાણ કરીશ. મેં ગયા વાર આવી અને તારું શ્રાદ્ધ કર્યું છે, પિંડદાન કર્યું છે, નારાયણ બલિ કરી છે. આપના ધુંધુકારી કહે છે, ભાઈ, તું હજારો બલિ આપી દે પણ મારું કલ્યાણ ન થાય. મેં બહુ પાપ કર્યું છે, માતા પિતાની હત્યા કરી છે, મારા ધર્મ ભક્તિને તિરસ્કાર કર્યો છે, અને મારી દુર્ગતિ નું કોઈ સામે નથી. સવાર થયું છે. આજ્ઞાદેવ બ્રાહ્મણ હાથમાં જળ લઈ અને સૂર્યનારાયણને અર્ઘ આપે છે.
આપણે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ નિત્યક્રમ કરી અને સૂર્યનારાયણને અર્ઘ આપી. એમાં બેડું પુષ્પ હોય, લાલ પુષ્પ હોય, થોડું ચંદન, બે દાણા ચોખા નાખી અને અર્ઘ આપી ભગવાનને. જે દ્વારા તમારું શરીર નિરોગી રહેશે, તમારે ત્યાં ઉર્જા વધશે. પછી તુલસીની પૂજા કરવી, ફૂલાની પૂજા કરવી અને સૂર્યનારાયણનો તેજનો નિવાસ છે અને સૂર્યના તેજથી આપણી જઠરાગ્નિ અને પાકે છે, જલ પાકે છે અને વર્ષા પણ થાય છે. એટલે આપણે બધાને આપણે ભારતીય સંસ્કૃતિ છીએ એટલે આપણે આ કથામાં બેસવું છે ત્યાં સુધી નિત્ય સવારે વહેલા ઉઠી અર્ઘ આપવાનું, તુલસી પૂજન કરવાનું, ગાય પૂજા કરવાની, ગાયના દર્શન કરવાના, દેવદર્શને જવાનું અને યથાશક્તિ આપણે દાન પણ કરીએ. આવો જે દિવસ આપણને ક્યારેય પણ દુઃખ નહીં થાય, અફસોસ નહીં થાય. આજના દેવ ને અફસોસ થયો કે મેં આવા સંતાનને ઉત્પન્ન કર્યો, દુઃખકારીને દુઃખ થયું કે મને મારું શરીર મળ્યું છતાં હું કાંઈ ના કરી શક્યો, દુર્ગંધ થઈ મારી. એટલે ગોકર્ણે સવારે ઉઠી સૂર્યનારાયણને અર્ઘ આપી અને કહ્યું કે હે નારાયણ, હે પ્રભુ, આપ મારા ભાઈનો ઉદ્ધાર થાય એવું મને કોઈ રસ્તો બતાવો. સૂર્યનારાયણ આવે છે અને કહે છે કે એક જ છત્ર છે કે જે આદિ અનાદિ ભાગવત સપ્તાહ તમે પારણ કરો, જે દ્વારા તમારા ભાઈનો ઉદ્ધાર થશે. એટલે આપણે ખાચોકમાં દરેક આપણા વિશ્વના કલ્યાણ માટે એક વાંસ રાખ્યો છે અને વાંસની અંદર જે જીવાત્મા ફરે છે એ બધા ત્યાં બિરાજમાન થાય છે. અને બીજી વાત કહીએ તો આ સાત ગાંઠની કામ, ક્રોધ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ, હિંસા રૂપી આ સાત ગાંઠનો આ જે શરીર છે એની અંદરથી એક એક દિવસમાં એક એક ગાંઠ આપણી છૂટી નો મોક્ષ થાય, આપણા જીવનમાં દિવ્યતા પ્રાપ્ત થાય અને જે જે આપણા દાદા, પરદાદાઓ, ભાઈઓ, સગા સંબંધીઓ જેની કાંઈ આશા તૃષ્ણાઓ રહી હોય તો આ કથામાં આવી અને આપણે એક પરિક્રમા કરી અને ઠાકોરજીને વિનંતી કરશું, હે ઠાકોરજી, આખા વિશ્વનું કલ્યાણ કરો, સર્વ નિરામય સર્વભદ્રાણી પ્રશાંતિ માં અચિત દુઃખ ભાર ભવે, પૂરા વિશ્વમાં દુઃખ ન રહે, દરિદ્રતા ન રહે, કોઈને શારીરિક, માનસિક, દૈહિક, ભૌતિક, માનસિક તાપા તળે તાપ માહિતી જે જીવી પરમા આનંદમાં મળે છે એમાં આપણે બધાએ આશીર્વાદ દેશું. આવતીકાલે બરાબર 7 વાગે ભગવાનનું પૂજન થશે, 8:30 વાગે ભગવાનની કથા પારણ કરશું આપણે. અત્યારે બિલકુલ સમયના અભાવે તમે બહુ આનંદ આવ્યો છે બધાને. જે શોભાયાત્રામાં હતા આ બધા જે સેવાઓમાં છે જોરદાર તાળીઓથી આપણે વધાવશું. ખૂબ ખૂબ ધન્યવાદ કે જે દ્વારા આપણે આ ક્ષેત્રમાં બિરાજમાન છીએ અને हमारे संगीत में विराजमान બધા महेश भाई, जीतू भाई, जयवीर तो बहुत दिन में आया है. फिर आप बताए भाइयों ने जोरदार तालियों से उदासो અને જેનું આજે આ સાઉન્ડ છે એ ભાઈને પણ જોરદારથી તાળીઓ દીધી ભાઈ. દીધો ભાઈ, હા, જોરદાર અને તાળીઓ ઉદાસો કે આવી નવી સેવા આપતા રહે અને ભગવાનની સાથે આપણે બધા જોડાતા રહીએ. અને રાજસ્થાનથી આવેલા શાસ્ત્રી શ્રી વિનોદભાઈ, જનકપુરથી આવેલા રામલાલ દીદા અને જે શાસ્ત્રી શ્રી પુરુષોત્તમ શાસ્ત્રી બધા આવી પૂર્ણ રીતે સેવા આપે છે. બાળકોને જોરદાર તાળીઓ ઉદાસો. રામસુંદરદાસ એને પણ જોરદાર તાળીઓ ઉદાસો. સુંદર એના ભાઈનું નામ છે સત્યમ શિવ સુંદરમ, 3 ભાઈઓ છે અને છેલ્લો નંબર સુંદરમ છે, એને પણ જોરદાર તાળીઓ ઉદાસો. અને જે હાવ નાનકડો હતો ને રહ્યો તમે ઓળખતા હશો લગભગ બોલાય તો ગૌરવભાઈને જોરદાર તાળીઓ ઉદાસો. આ બહુ સેવા આપેલી અને આ ગુરુકુળમાં ભણવા જતો અને એને બહુ અધ્યાન કર્યું છે. ત્યાં તો બેંકમાં નોકરી કરે છે છોકરો. તો આવું જો આની ઉર્જાથી જે વ્યક્તિ ક્યાંયથી ક્યાંય પહોંચી જાય છે. અમારે નહીં કોઈ દિવસ ટુસર કે નહીં કશું નહીં, સવારે વહેલું ઉઠવાનું હોય, કામ કરવાનું હોય, સવારે જે તમારી દીકરીઓ કામ કરતી આ બધા છોકરાઓને કામ કરવાનું હોય,
અને છતાં ભણે થોડા છતાં અત્યારે સારી પોસ્ટમાં છે. તો આવા બાળકોને પણ આપણે જોરદાર તાળીઓ આપીશું જે સહેજ પોતાની મહેનતથી આગળ વધે છે. એવા બધાને આપણે આજથી ઠાકોર દ્વારા બધાને ભગવાનના પ્રસન્નતા આપે અને આવીને આવી ઉર્જામાંથી આપણે જીવીએ અને જીવી જાણીએ મનુષ્ય જેને આપણે એટલા માટે આ કથા તો અનંત છે. એટલે કોણ ગાય છે કે આવો આપણે બે સાખી દ્વારા ગાઈએ. ઓ હરિ અનંત હરિ કથાય અનંત કહાય સુનાઈ બહુવિધ સબ સંતા જોરદાર ધર્મેશભાઈને આવી જોરદાર મેં પહેલા પણ કહ્યું કે એમની ખૂબ સેવા છે અને એમના પિતાશ્રી કચ્છ સમાજના પ્રમુખ છે અને આજે એ એમનો પરિવાર હંમેશા ધર્મની સાથે જોડાયેલો હોય છે. જ્યારે અયોધ્યામાં મારી કથાઓ હતી ત્યારે લગભગ કચ્છી સમાજની વાડીમાં મારી કથા હમણાં પરસોત્તમ મહિનો હતો ત્યારે એમની વાડીમાં હું કથા કરી આવ્યો અને 12 વર્ષ ત્યાં સુધી ત્યાં કથા કરી. ત્યાં કચ્છી સમાજની વાડીમાં આપણા રામજી મંદિરમાં અને થોડુંક નજીકમાં અંબિકાનગરમાં આપણું મંદિર છે હનુમાનજીનું મંદિર એ મારા ગુરુભાઈ ત્યારે રહે છે અને ત્યાં મંદિરની બહુ સારી છે અને ત્યાં પણ અમે કથા કરેલી. તો આ બધાનો અમારા બહુ સપોર્ટ રહેલો છે અને તમે બધા બહુ ભાગ્યશાળી છો. આવું નવું કામ કરતા રહેજો. આપણ જરા મિલનભાઈ બે મિનિટ 25 થી 50 છોકરાઓને ભેગા કરી અને નાના નાના બાળકોને પણ
400 માણસ આપણે ઉપર જમાડતા નાના બાળકોને એટલે જોરદાર આપણે તાળી પીવડાવવું કે આવા સંસ્કાર આપવાવાળા અને આના અમારા પાલિતાણાના એક મોટા વકીલ છે જોરદાર આપણે તાળીઓથી આપણે અને આપણે અવારનવાર ખૂબ સેવા આપે છે તો આવી ભાઈ છે આપ જે લાભ લે છે એને ક્યારેય પણ અંધારું ઘડી નથી આવતું અંતત્ય જોડું થાય આરોગ્ય ધન સંપદા સત્સુખીનો સાય જીવયોગી નમો આખરી તારો
અંતો વૃક્ષાદયંતે પુષ્પમાદાર્યઃ ખાલી હેઠે મૂકી દેજો. हाथ में फूल पकड़ कर हाथ में फूल पकड़ के धर्मेश्वर हाथ में फूल पकड़ के करे रही ભગવાનને પુષ્પાંજલિ કરશું અને આ બધા વ્રતથી વધારે છે જોરદાર સખીઓને તાળીઓથી વધારશું આપણે. हरि ओम भगवान ने हाथ जोड़े प्रार्थना करजो त्वमेव माता च पिता त्वमेव बन्धो च सखा त्वमेव विद्या सिया राम जय जय राम सिया राम जय जय सिया राम સિયા રામ જય જય રામ સિયા રામ જય જય સિયા રામ सिया राम जय जय राम सिया राम जय जय सिया राम સિયા રામ જય જય રામ સિયા રામ જય જય સિયા રામ सिया राम जय जय राम सिया राम जय जय सिया राम સિયા રામ જય જય રામ સિયા રામ જય જય સિયા રામ सिया राम जय राम सिया राम जय जय सिया राम